તો જય મસુંદરનાથ, જય માતાજી. કેમ છો બધા મિત્રો? મજામાં જશો, કારણ કે આજે આવી ગયો છું તમારા માટે ફરી એક નવો વ્લોગ લઈને. અત્યારે જો ઘડિયાળમાં કેટલા વાગી ગયા એવું પહેલાં તમને બતાવી દઉં. મિત્રો ઘડિયાળમાં અત્યારે 6:30 વાગવા આવ્યા છે. એટલે વાતાવરણ જો કંઈક આવી રીતનું છે. એ શું બનાવો? પાણીપુરીનો પ્રોગ્રામ એમ ને? પાણીપુરીનો પ્રોગ્રામ એ બટાટા ધોવાનું કામકાજ ચાલુ થઈ ગયું. આમાં બાફા મૂકવાનું. બાફા નાખી દઉં ને હવે બપોર થાય તો હેઠાથી હું પાણીપુરીનો સામાન બધું લેતો આવું. હા તો સામાન લઈ આવી. ચાલો મિત્રો, તો આપણે હેઠા જઈને પેલા બધું લઈ આવીએ. તો મિત્રો ફાઇનલી આપણે અત્યારે સામાન લઈને આવ્યા છે. બધો સામાન લઈને હું તમને બતાવું કે સામાનમાં હું લાવ્યો નહીં. આ તળવાનું છે. 500 ગ્રામ આ લીધું છે. ઝીણી સેવ. હા, બે પાણી છે. એક આ છે ને એક આ છે. રેડી ને? હવે કઈ ઘટતું નથી ને? તો પાણીપુરીનો ચેલેન્જ રાખી દીધો છે. જો જે કોઈ વ્યક્તિ ઓછી ખાય એને કોઈ રાખશું હું કરું હું નહીં. સેલો બેઠી છું હું કરું. અત્યારે હું તો સેવ ખાઈ લઉં. પાણીપુરી ક્યારે બને એને થોડું કઈ નક્કી છે. જો હું સેવ ખાઈ લઉં. તો જો મિત્રો અહીંયા પણ આપણી પાસે કાળી બિલાડી છે. જો દેહમાં આપણી પાસે એક કાળી બિલાડી છે ને એક બિલાડી અહીંયા આપણી પાસે છે. જો છે ને સરસ મજાની બિલાડી. વાહ. તો મિત્રો આજે આપણે પાણીપુરીનો ચેલેન્જ કરવાનો છે ને, તો એના માટે જો પૂરી બની ગઈ છે. જો આ એક મોટો જબર ટોપડો ભરાઈ ગયો છે પૂરીનો આખો. પૂરી પણ એમ આમ જોઈ લો, કઈ ઘટે નહીં એવી પૂરી છે મિત્રો. પૂરી બની ગઈ છે અત્યારે અને પાણી પણ બની ગયું છે. હું તમને પહેલા બતાવી દઉં. એક પૂરી તો માન ખવાય. કેવડી મોટી પૂરી. આ બે પાણી બની ગયા છે. એક આ પાણી બની ગયું છે. આ તીખું છે. એમાં છે ગળ્યું પાણી. જો બે પાણી બની ગયા છે, તીખું ને ગળ્યું. પાપડ છે. પાણીપુરી ચેલેન્જ. પૂરીમાં નાખવાનું હોય ને આ બટાટાનું બની ગયું છે. જો તમને લાગે આપણે કાનાભાઈ કોઈ દે હાર્યા એક વાર? તો આ વખતે થોડા કાનાભાઈ હારે જોઈએ, પણ નક્કી ન હોય આમાં, કારણ કે આજ સવારથીનું ખાવાનું ચાલુ છે અને એમાં પછી પાણીપુરી, એટલે એ તો આપણે ક્યારેક ખાતા હોય. તો ચેલેન્જ તો આપણે એક્સેપ્ટ કરી લીધો છે, પણ હવે જોઈએ શું થાય. તો મિત્રો જો ચેલેન્જની ફૂલ તૈયારી ચાલી રહી છે અત્યારે. જો તમે હા આ ઉંદેડા કડકડ કરે એની જેમ અવાજ આવે. કંઈક કાતરતા ન હોય ઉંદેડા પેલા પણ. આ ચેલેન્જ તો આજે જબરો થવાનો છે મિત્રો. તો વિડીયોમાં છે ને એન્ડ સુધી બનેલા રહેજો. તમને ખૂબ જ જોવાની મજા આવશે મિત્રો. આ જો બીજી બાજુ પાણી પૂરી ભરવાનું કામ ચાલુ છે. આમાં ચેલેન્જમાં નહીં થાકી ખાવામાં, પણ આ બધું ભરવું ને એમાં થાકી જાય. જો આ બધું કરવું ને. જો આપણી તો આ ડીશ ભરાઈ ગઈ છે. આમાં 20 પૂરી છે. અલે ખાઈ જા ચેલેન્જ. તો ચેલેન્જ કરવી ને એમ થોડો હાલે. તમારે તો કરવું પડે ને. તમારે લીધે તો આ બધું ચેલેન્જ ગોઠવો. હું હરવી દઉં પાણીપુરીમાં, ખબર છે? હરવી દેવો? હારી જાવ કે જીતી જાય? તો બોલ. હારી જવાનું. તારે હારી જવાનું છે અત્યારથી મિત્રો. હાર માની લીધી, પણ એ ખાલી ખોટા થયો. હારવામાં મજા છે. જો ગયું હારવામાં મજા છે, પણ આપણે તો જીતવાનું છે. એને આપણે તો પાણીપુરી ભરા બધી તૈયાર કરાવીને થકવાડી દીધી એમનો મને. અરે ખાઈ જા કોરી ચાલુ કરી દીધી. એક તો ખાઈ જાય. હવે મિત્રો આમાંથી કોણ પેલા ઊભું થાય નહીં. હાલો કરી દે ને ચેલેન્જ ચાલુ. હા મિત્રો જો એને કીધું ચેલેન્જ ચાલુ કરી દો. તમે કન્ટિન્યુ વ્લોગમાં બનાવી લેજો. તો રેડી, તૈયાર, સ્ટાર્ટ કરો. હાલો મિત્રો, તો ચેલેન્જ ચાલુ કરી દઈએ અમે. હાલો, જય માતાજી. તારે ચેલેન્જ ચાલુ થઈ ગયો, પણ તમે તો ખાવ. હું હારી ગયા તમે એમ થોડો હાર તો માનતા જ નહીં હો. અરે હરાવી દઉં. એનું કામ નહીં, મારે આમ ટક્કર લેવી નહીં.
મિત્રો આપણે ધીમે ધીમે ચાલુ કરી દે. હું ત્રણ પૂરી ખાઈ જાય છે બધે ભરે છે તો વાંધો નહીં. હારી જાત પછી ખબર છે ને સજા શું થઈ. છેલ્લા ખબર પડે. હા તારી ના જોયું ને બીવરાવે. ધીમેકનારું બીવરાય નહીં ને છેલ્લે ખબર પડે. તેમ. જો મિત્રો ગદ્દારી ચાલુ થઈ ગઈ છે. જો કાયદેસર તમારી સામું ગદ્દારી છે. તમે લાઈવમાં જોયું ને. જો મિત્રો જો 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 એટલી ખવાઈ ગઈ મારે. જો જોવે જ છે તમ તાર આમાં. જોયું ને મિત્રો અહીંયા કીધું એટલી હું ખાઈ ગઈ છું પણ વાંધો નહીં તોય મારે હાર નથી માનવાની. હજી કદાચ એટલી પૂરી આમાં નાખ દે ને તો ભલે નાખ દે બાકી ચેલેન્જ તો આપણે જીતવાની છે જીતવાની છે ને જીતવાની જ છે. ચેલેન્જના આપણે પાકા ખેલાડી છીએ ભાઈ. મિત્રો હું કઈ હાર નથી માનવાનો. હું થોડો હાર માનું. હું તો વિડીયો ઉતારતો જાઉં પાણીપુરી ખાતો જાઉં. રેલેજી એક ખાધી હું પાક ખાઈ ગયો. તો હું હાર માની લીધી છે હે. સારું હાલો મિત્રો એક વિકેટ વહી ગઈ બરાબર. અત્યારે હું ને સંજયભાઈ બંને છીએ. હવે જોઈએ કોણ જીતે ઈ. જો આપણી ડીશમાં કેટલી બધી 20 હતી અત્યારે કેટલી છે જો 11 પાણીપુરી કા 12મી હાથમાં છે. આમાં કેટલી છે એમાં કંઈ ગણાય એમ જ નથી. ના ના નીકળે ખૂટે એટલે તરત નાખ દે. એ તો હારી ગયા તમ તારે. હવે નાખ દે તો એ શું છે. તો આપણે બે ઉપર છે. ચેલેન્જ કરતા ન આવડે હું ચેલેન્જ કરવા આવ્યા સામે. ગોદડું ઓઢીને હોઈ જતા હોય તો ચેલેન્જ વાળું થાય. હવે લે કેમ કેમ કે તો એ મને ઈ થાય. મને તો કામ કે તો હું બધી પાણીપુરી એમને ખાઈ જાઉં. બરે એને મારી તો હું ખાવ એના વાળામાં જ નહીં ઉપર આવો. હા તારી ના. તમારું કામ નહીં ચેલેન્જ કરવું ને અમારે સામે. તો મિત્રો હવે તમને છેલ્લે બતાવી દઉં કોણ જીતું કોણ હાર્યું. મને લાગી છે ભૂખ તો ફોન મેકીને ખાધા રાખું. નકર આ પાછી છે ને ઓગળી જાય ઠરી જાય પૂરી. તો ચાલો કન્ટિન્યુ તમે બ્લોગમાં બનેલા રહેજો. છેલ્લે આનું પરિણામ તમને જાણવા મળી જશે. તો મિત્રો જો આપણામાં અત્યારે છેલ્લી પૂરી વીધી છે ને અહીંયા છેલ્લી પૂરી છે. શું છે હાર માની લેવી છે ને એવું છે. હાર બારની હજી લાવો આ બધી ભરવાની છે. એટલે હા એ તો બીજી ડીશ આવી ગઈ. મારે નથી હાલે એનું હું કીધું વાળું હાર માની લઉં કે હું આમ તો હાર માની લઉં તોય વાંધો ન આવે કારણ કે મારા ભાભી તો હારી ગયા એટલે બધું એના ઉપર જ આવવાનું છે. બહાટી બોલાવે એ તો હું તમે પાણીપુરી ખાવા જતા. એને બધા જોયું છે આથી કે બાજુ મૂકી દીધી. બધા જોયું મિત્રો જોયું ને તમે. કોમેન્ટ આવવાની જ છે. તાકાતથી કોમેન્ટ આવી છે. કોણે ગદ્દારી કરીને કોણે લીગલી આવ્યું છે ને એ બધું અમારા યુટ્યુબ ફેમિલી જણાવશે કોમેન્ટ કરીને. તમે જોજો. બાકી આપણે હાર માનવાની થતી નથી હજી તે. આ 10 પૂરીમાં હજી 3 પૂરી પહેરી જો તમારા ઓલામાં. હાલો મિત્રો હવે આપણે પૂરી લઈને પેલા ચૂરણ બનાવી નાખીએ. આપણે ચૂરણ બનાવીને ખાવાનું છે. આ શું કહું તો પાણીપુરી કરતા ચૂરણ ખાવાની બહુ મજા આવે. હાર માની લેવી છે કે ખાવાનું હજી ચેલેન્જ કરવી છે. હજી બોલ બોલ હજી કહી દો હાલ બોલ ચેલેન્જ કરવી છે હજી. હાલ તમ તારે તારી 5 પૂરી ને મારી 10 પૂરી બોલ. ચેલેન્જ કરવી તો હાલ હજી આવી જા પટ. બીજી વાત જો હું તો હજી શું છે ગેમમાં. આના ભાઈ હું મારા ઘરમાં ટાઈટન આવે ને એ ન આવે. દુકાને આખી ટીમ આવે ને તોય ન મેળાવે. ચેલેન્જ કરવી હોય તો અહીંયા ચેલેન્જ કરવી હોય ને તો તાકાત હોવી જોઈએ.
બે ડીશ આમાં નાખી દીધી, ત્રીજી ડીશ ખાય છે. પેલા એ નો ખા પાછા એવા લાગે ગેમમાં હું એટલી ખાવ મિત્રો ગેમમાં વાપસી થઈ છે, પાછી રિટર્ન મારી દીધી પાછી. જોયું? મુદ્દા ને ખવાઈ જાય તમ તારે પકડી રાખમાં બા. ખાવ તો ખબર પડે. કેમ લાગે કોણ જીતશે? કયો તમારો કોણ છોકરો જીતે એમ છે? હે કાનો જીતે ને હું બીજું કોણ જીતે? એ તમે કઈ રીતે કહી દો કાનો જીતે એમ? એને બે થાળી ખુશવાડી તમે એને સન્માનો બધાય. નવી મિત્રો મારા માને ખબર છે મેં કેટલી થાળી ખૂટવાડી નહીં. 5 પૂરી ખાલી સુરણમાં ખાઈ ગયો બનાવી. ખાઈથી દહીં ન ખાય. કોણ હરાવી કે એમ? હા, કોણ હરાવી દે? તે ભાભી મંડાણા નહીં ને નકર તો હરાવી દે. કામ. વાહ ભાઈ વાહ મિત્રો, જો હજી પાછી રિટર્ન મારી દીધી છે. હવે ખીચડી ખાવી લાગે. જોયું? હા તારી ના એ ભાઈ ભાઈ વાહ ભાઈ વાહ. ઉપાડી લીધો પણ પાણીપુરી ઉપર ખીચડી હે? પૂરીમાં તો પાણીપુરી મારી ગઈ, ખીચડી ખાઈને હોઈ જા. 100 ગ્રામ ખીચડી ખાઈને હોઈ જાય તમારે. ઓલો ડાયલોગ નથી એમ? 100 ગ્રામ ખીચડી ખાઈને તમારે હોઈ જાય ગોદડું વાટીને અમે આનમાં. તમારે પાણીપુરીને ચેલેન્જ કરવા ન આવે. જો મિત્રો સામું તમે લાઈવ જો 100 ગ્રામ ખીચડી ખવડાવીને ખવડાવી દેવાનું છે આગળ. ઈ ખાઈ લે. ચેલેન્જ કરવું આવી 100 ગ્રામ ખીચડી ખાઈને હોઈ જાય ગોદડું વાટીને. તમે શું બનાવ્યું? આવું કે ને સુરણ કરું હા. સુરણ કરીને ખાઈ તમે કેમ ચેલેન્જમાં ન આવ્યા? નહીં હો ભાઈ આપણે ન પોગી હે આપણે ન પહોંચીએ હે સેલરમાં. પૂરું એમ ને? આમાં કેટલી પૂરી હતી મિત્રો? 50 રૂપિયાનું પેકેટ લાવ્યો તો 200 પૂરી આવે. 200 ની માથે પૂરી અત્યારે જો એટલી જ પૂરી વધી છે. એટલે વિચાર કરો આ બધા કેટલી ખાઈ જાય છે. સૌથી વધારે મેં ખાધી. કોણે ખાધી સૌથી વધારે? એને ખાધી હોય હે? ને કાંઈ કહ્યું નતું તો વિડીયો ઉતારવાનું છે ઈ કાંઈ કહ્યું ન. ગદ્દારી હો. હું સવારનો પૂરી ખાઉં છું. એ બધા આટા મારી આવ્યો એ હાલતો જાય ને ચાલતો જાય ને ખાતો જાય. એ થોડું કહેવાય સેલન. આમ હારે બેઠા હોય ને ત્યાં ખબર પડે કેટલી ખાઈએ. હાલતા હાલતા માણસ ખાઈ લે દરેકમાં જરી. અહીંયા જે અમારી બાજુમાં પૂછો છોકરામ ખીચડી વાળા. હવે બધીથી વધારે નહીં. હું ખીચડી ખીચડી ખાધી બધાથી વધારે. પૂરી ધુઆ પાપડે કકડાટી બોલાવ્યા. હજી આ બધી ખાવાની છે. ખાવાની છે સવારે નાસ્તા. મારે ના અત્યારે ખાઈ જવાનું છે. ઊભું થવું જ થઈ જાવ ભાઈ, ખોટા લાંબા ટૂંકા થવામાં. ચેલેન્જમાં રહેવાનું તો વહી જાય ડો બધું. ચેલેન્જમાં ભાઈ હવે હારી ગયા. હે ચેલેન્જ પૂરી આપણી હવે નથી હાલે એમ કાંઈ. એવું છે? કેમ કે ચેલેન્જમાં પાછું આપણે પેટનું જોવું પડે ને ભાઈ. ચેલેન્જ ના ઓલું બધું ઓલું ન કરાય. એમાં કોણ જીતું? મોટો ભાઈ જીતનભાઈ મારે તો બે હેરકા રાખવા પડે ને. હા. તો એ તો મિત્રો સંજયભાઈ જીતી ગયા છે બરોબર ને આપણે હારી ગયા છે. આપણે આમ બધું બહુ ખાઈ જાય પણ પાણીપુરીમાં આપણે હારી ગયા છે. તો મિત્રો જો સંજયભાઈ પાણી પીતા પકડાઈ ગયા છે એટલે એ મતલબમાં હારી ગયા છે અને આપણે જો હજી પૂરી ખાઈએ છીએ. હવે કોણ જીતું ની કોમેન્ટ કરી દેજો. તો મિત્રો આજના આપણા બ્લોગને અહીંયા વિરામ કરીએ અને તમને અમારો આ પાણીપુરીનો ચેલેન્જ કેવો લાગ્યો છે અને તમે કોમેન્ટ કરીને બતાવજો કે આ ચેલેન્જમાં કોણ વિનર થયું છે, કોણ હારી ગયું છે અને તમને આ ચેલેન્જમાં કેવી મજા આવી ને એ તમામ વસ્તુની કોમેન્ટ કરી દેજો. અને તમને મારો આજનો બ્લોગ ગમે ને તો લાઈક, કોમેન્ટ અને શેર કરી દેજો. તો ચાલો બધાને જય માતાજી. અને કોમેન્ટમાં કહેજો કે હવે ફરીથી કેનો ચેલેન્જનો અમે બ્લોગ બનાવીએ. તો ચાલો બધાને જય માતાજી.